નમસ્તે મિત્રો, આ એક પ્રોડક્ટ મને મંગાવી છે ઓનલાઈન, ગિલોય આમલા જ્યુસ 500 ml પેકમાં. તો આનું અનબોક્સિંગ કરીશું. તો આ રીતનું છે. જો આગળ પતંજલિ ગિલોય આમલા સ્વરસ લખેલું છે. આના લેવાના ફાયદા એ છે કે તમારે ઇમ્યુનિટી સારી થાય અને રોગ પ્રતિકારક શક્તિ વધે, એટલે કે શરદી ઉધરસ તાવ આ તે ઓછું આવે ને શરીર નિરોગી રહે અને થાક ઓછો લાગે. આ બોટલને ખોલ્યાને 1 મહિનામાં જ વાપરી નાખવી, કેમ કે આમાં લખેલું છે કે ખોલ્યાને 1 મહિનામાં જ વાપરી નાખવી, એટલે કે પી જવી ઢાંકણા ખોલ્યા પછી. અને જો 15 થી 25 મિલી દિવસમાં 2 વાર લઈ શકાય. બરાબર. પછી તમારે કોઈ દવા ચાલતી હોય તો ડૉક્ટરની સલાહ લઈને જ લેવું. બરાબર. આ તમારા શરીરમાં જેમ કે યુરિક એસિડ વધી ગયો તો એ નોર્મલ થાય. પછી આપણે શું કહેવાય, શરીરમાં એનિમિયા હોય તો એ પણ એની માટે પણ ઘણું સારી છે આ દવા. તો તમારા બ્લડ પણ લોહી શુદ્ધ થાય અને તમારા શરીરના પેટલેટ વધારે. આ દવા જેમ કે શરીરના સાંધા દુખતા હોય એની માટે પણ સારી છે. અને શરીરમાં અપચો થતો હોય અથવા પેટ સવારમાં સાફ ન થતું હોય તો એ સારી રીતે થાય અને રોગ પ્રતિકારક શક્તિ વધારે. તમારી દવા ભૂખ્યા પેટે, એટલે કે જમ્યાના અડધી કલાક પહેલાં લેવી અને પછી જમવું, અને જમ્યા પછી અડધી કલાક પછી લેવી, તો તમે આનું સારું રિઝલ્ટ લઈ શકો. અને આનું ઢાંકણું ખોલ્યા પછી 1 જ મહિનો તમે આને યુઝ કરી શકો. આવું આમાં લખેલું છે. જો આ લખેલું રહ્યું, consume to with 1 month after opening the pack. Do not consume the found left of the product. એટલે કે આ બગડી શકે એમ. 1 મહિનાની અંદર તમારે યુઝ કરી નાખવી. મને ઇંગ્લિશ એટલું ખાસ આવડતું નથી, પણ આમાં લખ્યું તમે વાંચી શકો અને જોઈ શકો તમે. તો આ દવા છે જે ઇમ્યુનિટી માટે ખૂબ સારી છે અને પતંજલિ બ્રેન્ડની છે, એટલે ને ખાસ કરીને આયુર્વેદિક છે. એટલે લગભગ આયુર્વેદિક દવા નુકસાન તો ન જ કરે પણ ફાયદો જ કરે. પણ તો એ તમારા શરીરને યોગ્ય લાગે અને ઠીક લાગે કે ના બરાબર છે તો તમારે દવા પીવી. પહેલાં એકવાર મંગાવીને જોઈ લેવી કે કેમ થાય છે. જો ઠીક લાગે તો આગળ પીવી. અને એકધારી ન પીવી. માની લ્યો કે 2-3 દી પીધી કે અઠવાડિયું પીધી, પછી વચમાં ગેપ દઈ દેવો અને પછી પાછી પીવી. એટલે શું, આનું રિઝલ્ટ તમને તત્કાલી ન મળે, 2 કે 3 મહિના પછી તમને આનું રિઝલ્ટ મળે. અને પીધાના 3 મહિના કે 2 મહિના પછી. તો ધન્યવાદ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો જોવા માટે મને ફોલો કરો. થેન્ક યુ.